નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આંતરરાજ્ય ગુના આચરતા છારા ગેંગના મુખ્ય સાગરીતને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. છારા ગેંગના મુખ્ય સાગરીત અબ્દુલ ઉર્ફે પીર અલી શેખ આંતરરાજ્યના ગુના આચરતો આવ્યો છે. અબ્દુલ ઉર્ફે પીર અલી શેખ સુરત અને વડોદરાના 4 ગુનામાં વોન્ટેડ હતા. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચને અબ્દુલ ઉર્ફે પીર અલી શેખના નાનપુરા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અબ્દુલ ઉર્ફે પીર અલી શેખને નાનપુરાથી ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે અબ્દુલ ઉર્ફે પીર અલી શેખને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. અબ્દુલ ઉર્ફે પીર અલી શેખે 2002ના અમદાવાદના રમખાણના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. તો એટીએસ દ્વારા પાકિસ્તાનના જૈશે મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહી અબ્દુલ ઉર્ફે પીર અલી શેખ દેશ વિરોધી કૃત્યના કેસમાં ઝડપાયો છે. ત્યારબાદ તેના ઉપર સાબરમતી જેલમાં મારામારીનો ગુનો દાખલ થયો હતો. તો અબ્દુલ ઉર્ફે પીર અલી શેખ 2 વખત પાસામાં પણ જઈ આવ્યો છે. સુરત શહેરમાં જે ચેન સ્નેચિંગના બનાવો બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પીર મોહમ્મદ સાકિર શેખ જુહાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે. એના વિરુદ્ધમાં 70 મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું. એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી. ખાનગીરા એવી બાતમી મળી કે આ આરોપી જુહાપુરામાં દેખાયેલ છે. તો આરોપીને પકડી પાડેલ છે. જે આરોપીના 2 ગુના, એક ડિંડોલી પોસ્ટે અને ઉમરા પોસ્ટેમાં 70 મુજબનું વોરંટ હતું. આ 2 ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતા બીજા 2 ગુનાઓ વડોદરાના મળી આવેલ છે. ટોટલ 4 ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપરત કરેલ છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં અગાઉ 7 ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે. એના વિરુદ્ધમાં 2 વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે, 2 વાર પાસામાં જઈ આવેલ છે. અને આર્મ્સ એક્ટ, લૂંટ, ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે. આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઇક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા જતા એકલતા જ્યારે રોડ આવે ત્યાં આગળ જઈને ચેન સ્નેચિંગ કરી અને ગુનો આચરવાની ટેવવાળો આરોપી છે. આરોપી અગાઉ એક એટીએસનો ગુનો છે, અમદાવાદ એટીએસનો. એમાં જૈશે મોહમ્મદના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનો એના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એ તપાસ ક્યાં પહોંચેલી છે એનું વિગત મેળવવાની બાકી છે. પરંતુ આરોપી જૈશે મોહમ્મદનો જે આરોપી હતો એની સાથે વાતચીત કરવાના ગુનાઓમાં પણ આ આરોપી સંડોવાયેલ છે. પાકિસ્તાની કનેક્શન નથી, પણ જૈશે મોહમ્મદનો જે છે એના જે આરોપી હતો એની સાથે આની વાતચીત હતી. એ પ્રકારના ગુનામાં આ આરોપી સંડોવાયેલો હતો અને એ તપાસ આજે એટીએસમાં હશે. એ આપણે તપાસ એટીએસ તપાસ કરતી હતી, આપણે તપાસ નથી કરી. ખાલી એનો ગુનાનો ઇતિહાસ આપણો છે, એમાં એટીએસનો એક ગુનો દાખલ થયેલો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.